3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે, જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બીએનએસની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી. મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું. અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે.